સુરતના પાલનપુર જગતનાકા વિસ્તારમાં રહેતી 20 વર્ષીય યુવતીનું શંકાસ્પદ મોત નીપજ્યું હતું। યુવતી ઘરે બેભાન હાલતમાં મળી આવતા સિવિલ હોસ્પિટલ ખસેડાતા મોતને ભેટી હતી। પરિવારજનોએ હત્યાની શંકા વ્યક્ત કરી હતી, જેને પગલે મૃતકનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું। પોલીસે આ મામલે પ્રેમી સામે હત્યાનો ગુનો દાખલ કરી આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મળતી માહિતી મુજબ મૂળ દાહોદના વતની અને હાલ સુરતમાં પાલનપુર જગતનાકા વિસ્તારમાં આવેલ શ્રીજીનગરીમાં રહેતા રાહુલ મચ્છાર મજૂરી કામ કરી અસ્મિતા અને એક સંતાન સહિતના પરિવાર સાથે રહેતો હતો। 2 વર્ષ પહેલા રાહુલ અસ્મિતાને ભગાડીને સુરત લાવ્યો હતો, ત્યારથી બંને સાથે જ રહેતા હતા અને તેઓને એક સંતાન પણ છે। રાહુલ મજૂરી કામ કરીને ગુજરાન ચલાવતો હતો। દરમિયાનમાં સોમવારે સવારે અસ્મિતા ઘરે રૂમમાં બેભાન હાલતમાં મળી આવી હતી, જ્યારે તાત્કાલિક તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ આવતા મોતને ભેટી હતી। રાંદેર પોલીસના પીઆઈ એમ કે ગોસ્વામીએ જણાવ્યું હતું કે તપાસના આધારે સોમવારે રાત્રે આ મામલે રાહુલની વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કર્યો છે અને ફરાર થયેલા રાહુલને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તારીખ 14/7/2025ના રોજ રાંદેર પોલીસ સ્ટેશનને એક દવાખાના તરફથી વર્દી મળેલ કે એક મહિલા ગળે ફાંસો ખાધો હોય તેવી હાલતમાં મૃત હાલતમાં મળી આવેલ છે, જે બાબતે તાત્કાલિક રાંદેર પોલીસે રિસ્પોન્સ કરતા અમો તેમજ રાંદેર પીઆઈ સાથે સિવિલ હોસ્પિટલ પહોંચી ગયેલા અને ત્યાં જઈ મરણ જનારના વાલી વારસો આવી ગયેલો હોય તેમની જાહેરાત લઈ અકસ્માત મોત દાખલ કરવામાં આવેલ હતું। તે બાદ ઇન્ક્વેસ્ટ પંચનામા વગેરેની કાર્યવાહી પૂર્ણ કરી પ્રાઇમરી કોઝ ઓફ ડેથ મરનારને ગળાના ભાગે કોઈ દોરી વડે યા કોઈ અન્ય સાડી જેવા પદાર્થ વડે પ્રેશર આપતા તેનું મોત નિપજેલ હોવાનું જણાવતા આ બાબતે તુરંત જ આઈપીસી 103(1) મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ હતો। આ બાબતે તપાસ કરતા મરનારને તેના પતિ રાહુલ મચ્છાર સાથે કામે નહીં આવવા બાબતે સતત બોલાચાલી છેલ્લા 3 દિવસથી ચાલી રહેલ હોય। રાતના તેઓનો ઝઘડો થતાં તેના પતિ રાહુલે ગળામાં જે સૂતરનો દોરો પહેર્યો હતો તેના વડે ફાંસો આપેલાની હકીકત જણાઈ આવેલ હતી। આ કામે આરોપીને અટક કરવામાં આવેલ છે। આરોપી અને મરનારને છેલ્લા 2 વર્ષથી પ્રેમ લગ્ન કરેલ હતા, તેઓને એક સંતાન પણ છે। આગળની વધુ તપાસ ચાલુ છે। આપને મેં જણાવ્યું એમ કે આ લોકો મજૂરી કામ કરતા હતા। ટ્રેક્ટરમાં છારું ભરવાનું, માટી ભરવાનું કામ કરતા હતા। મરનાર છેલ્લા 3 દિવસથી તેની સાથે કામ પર જતી ન હોય તે બાબતે બોલાચાલી થવાનું કારણ હતું। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।